ચાલો બધા રેડી છો ને? ચાલો બધાએ પાના નંબર 3 ખોલવાનું છે. એમાં મેં તમને હમણાં સામે બતાવ્યું તો સામે રેડી છે, પણ આ પાના પર આપણે ચિકટક કરવાનું છે ચાંદલાનું, બરાબર? તો ચાલો પહેલાં બધા એક ચાંદલો, તમારી પાસે જે પેકેટ છે ને એમાંથી એક ચાંદલો ઉખાડો અને અહીંયા લગાવો. લગાવ્યો? ચાલો એની બાજુમાં બીજો લગાવો. બધા લગાવો છો ને? તમારા બાળકને ઉખાડતા નહીં ફાવે તો મમ્મીઓ જરાક ઉખેડી આપજો ને લગાવવા દેજો એમની જાતે, તમે નહીં લગાવતા, પણ ઉખેડીને આપજો. ચાંદલો ચિપકાડો. તમારા ઘરમાં બા કે દાદી હોય, મોટો ચાંદલો લગાવેલો હોય તો તમારું બાળક એને ઉખેડી જ નાખે, ખબર છે? એટલે બાળકો એની બાજુમાં પાંચમો. સરસ. ચાલો લગાવ્યા તમે? આપણે 5 ચાંદલા લગાવ્યા. કેટલા ચાંદલા લગાવ્યા? 5 લગાવ્યા ને? બતાવો. બીજી લાઈન કરીશું, બરાબર? ચાલો પાછો એક ચાંદલો ઉખાડો અને જે પેલા 2 છે ને એની વચ્ચે ગેપમાં લગાવવાનો છે. હા, જુઓ આ રીતે આ બેની વચ્ચે લગાવવાનો છે. બધાને દેખાય છે ને? ચલો એવી રીતે જ એની બાજુમાં બીજો. મંત્રમના મમ્મી, મંત્રમને કરવા દો, તમે નહીં કરો. મંત્રમ પાસે કરાવો. ત્રીજો. બાળકોને આ પ્રવૃત્તિ મજા આવે છે બધાને? એ પણ બે ચાંદલાના ગેપની વચ્ચે જ લગાવવાનું છે. જુઓ આપણે પહેલી લાઈનમાં 5 ચાંદલા ચિપકાવ્યા, બીજી લાઈનમાં 4. હવે આપણે ત્રીજી લાઈન કરીએ છીએ. ચલો 2 ચાંદલાની વચ્ચેના ગેપમાં લગાવો એક ચાંદલો. હા, લગાવ્યો બધાએ? ચલો એની બાજુમાં બીજો. અને એની બાજુમાં ત્રીજો. જોયું બાળકો? આપણે પહેલી લાઈનમાં 5, બીજી લાઈનમાં 4 અને ત્રીજી લાઈનમાં 3 ચાંદલા ચિપકાવ્યા, બરાબર ને? હવે આપણે 3 ચાંદલા ચિપકાવ્યા ને, હવે પાછા એની નીચે આપણે ચિપકાવીશું 2 ચાંદલાની વચ્ચેના ગેપમાં. ચલો ચિપકાડો. 1 અને બાજુમાં 2. જુઓ બધાએ આ રીતે 2 ચાંદલા ચિપકાવ્યા. આપણે પહેલી લાઈનમાં કેટલા લીધા? 5, બીજી લાઈનમાં 4, ત્રીજી લાઈનમાં 3 અને ચોથી લાઈનમાં 2 અને 1. ચાલો એક લાઈને ચિપકાવી દો. જે 2 ચાંદલા વચ્ચે ગેપ દેખાય છે ને ત્યાં, એટલે જુઓ તમારો દ્રાક્ષનો ઝુમકો દેખાશે આ રીતનો. જુઓ બધાનું આ રીતે થયું? જેનું થઈ ગયું તે મને બતાવો. ચાલો ચોપડી ઊંચી કરો. અરે વાહ ધૈર્ય.